જી સર, તમારું નામ અને પરિચય. મારું કમલેશભાઈ ભાસ્કરભાઈ પરમાર, કારોબારી ચેરમેન વસ્તુ તાલુકો. જે વૃક્ષછેદનનો વિવાદ હતો, આજે એ બાબતે સુનાવણી હતી, શું છે? એ સાહેબ આ 6 મહિનો ચાલે છે અને વેચ્યું છે એ પાકું પ્રૂફ છે અમારી જોડે અને ટોટલી એવિડન્સ અમે આપ્યો છે. અને આજે મુદતમાં પેલા વેપારીના છોકરા એવું કહ્યું કે અમે કાપ્યો નથી અને અમે મજૂરી આવ્યા હતા, બરાબર. તો કાયદેસરનું સાચું છે એમાં તો પછી જે છે એ પાકું હોય ને, એમ બરાબર છે. 100 વર્ષ જૂનો લીમડો હતો. 100 વર્ષ જૂનો લીમડો, હા. કોઈ 100 વર્ષમાં કોઈ બીજા કેટલા વૃક્ષોનું છેદન કરેલું છે? આની સાથે એમણે એક બીજી ગોરસ વાંબલી હતી, રોહિત વાસાગર, એ પણ વેચેલી. પણ આ લીમડાનું મેં મામલતદારને ફોન કરીને બંધ રખાયું. એમાં રક્ષાબંધન ઉપર રજાઓ હતી 4, એમાં તલાટી પોતે રજા ઉપર ગયા હતા અને તલાટી રજા ઉપર ગયા હતા એટલે ફરી મેં મામલતદારને ફોન માર્યો. એટલે તલાટી સાહેબે મામલતદાર સાહેબે તલાટી સાહેબને ફોન માર્યો અને તલાટી સાહેબને ફોન માર્યો એટલે સીધું એમણે ફરી બંધ રખાયું કાપવાનું. એટલે આ બચવા માટે અમને સમસણ અડધો નાખ્યા અને અડધો લીમડો અહીંયા આગળ દફતરે કર્યો. અને બીજી વસ્તુ કે અહીંયા આગળ લગભગ 201 પોપટ વસવાટ કરતા ઉપર લીમડા ઉપર, એટલે કોઈ નડતું નહોતું. પણ આ લોકોએ કાયદેસર વેચી અને આ વેપારી મિત્રાલના વેપારી છે ઇમરાનભાઈ વેપારીને વેચ્યું છે આ લોકોએ અને 35,000માં કિંમત કરી અને આ વેચ્યું. અને પછી આ મેટર બની એટલે આ લોકોએ દફતરે કહ્યું, પાકું પ્રૂફ હતું અમારી જોડે. એટલે પાકું પ્રૂફના આધારે પછી અમને આ લોકોએ તાત્કાલિક ધોરણે શું કર્યું કે બધું આ જે છે એ અહીંયા આગળ દફતરે કરાવી દીધું. તલાટી તાત્કાલિક આવી ગયા. તલાટી તો ઓલરેડી હતા જ નહીં, રજા ઉપર હતા. ભાઈ આજે સુનાવણી હતી, શું થયું? આજે સાહેબ એવું કોઈ પેલા વેપારીને બોલાયા એના છોકરાને. એટલે એ છોકરા એવું કોઈ કે અમે મજૂરી આવ્યા હતા. તો સાચી પ્રૂફ છે અમારે જો આપવું અને ટોટલી એવિડન્સ અમે આપ્યો છે મામલતદાર સાહેબને, બરાબર છે. તો હવે પછી જે છે એ તમે સાચું કરો ને. અત્યારે પછી બીજું આ જે ચાલે છે એ બધું ખોટું, એનો કોઈ મતલબ નહીં એમ. જી, તમારું નામ? મારું નામ અશોકભાઈ પ્રભાતભાઈ બારિયા છે. વૃક્ષછેદનનો મામલો છે, આજે સુનાવણી હતી. આજે તો અમને તારીખ જ આપી છે સાહેબ, પણ અગાઉના સમયમાં મેં મારી સવાલ જવાબ કરેલા. જે ઘડીએ મેં સાહેબને ચોખ્ખું કહેલું કે આ બોડીએ જ કપાયેલું છે અને હાલમાં જે મુદતો પડી આમાં સુરેશભાઈ જે મંદિરના પૂંજારી છે એ તો ખોટો આરોપ જ ખેંચી લે છે કે મેં કરાવ્યું, એવું છે જ નહીં એમ. અને હાલ જ્યારે જે કપાયું વૃક્ષ જે ઘડીએ તલાટી સાહેબ ગેરહાજર હતા તો એમને ગેરહાજર રહેવા દરેક તારીખોએ એક પ્રશ્ન બતાવવો જોઈએ કે હું ગેરહાજર હતો તો ગેરહાજર જ મારો સવાલ હોય. આજે 22મી તારીખે અમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ હું હાજર હતો. તો આ તલાટી સાહેબનો આ પ્રશ્ન બદલાયો કે જો ગેરહાજર હોય તો ગેરહાજર જ એમને કહેવું જોઈએ. મારી તો માગણી એ જ છે કે તમે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ખુલ્લી વાળો ને દબાવો છો કેમ?